શું થયું કે તારે બકા કાલે? ડેવલપમેન્ટ તો તમારું બધાનું હોશિયારી મારો છો. રાણાને એમ કહે છે કે રાણાનું તોડી નાખવાનું છે ને આ અરજી હાલવાની છે ને. તમે ધારાસભ્ય છો, કાલે મરી ગયો તો કોણ જવાબદારી લેશે અમારી? તમે ધારાસભ્ય છો, ધમકી આપે છે એટલા માટે તમને બેસાડે છે. તમને એટલે ફોન નથી આપ્યો. અમદાવાદ શહેરના આનંદનગરમાં આવેલા વસ્ત્રાપુર રેલવે સ્ટેશનની સામે આવેલા નિરાલી ફ્લેટમાં રીડેવલપમેન્ટ માટે 80% ઉપરાંત સભ્યોની સહમતિ હોવા છતાંય ફ્લેટમાં રહેતા ભાજપના સરખેજ વોર્ડના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે વિરોધ કરીને તેમના મળતિયાઓની મદદથી બિલ્ડરે એપાર્ટમેન્ટ બહાર લગાવવામાં આવ્યું બોર્ડ એ પણ તોડી નાખ્યું. આખી ઘટના સમજીએ એ પહેલા તમે જે આગળ સ્ટિંગ જોયું, જે વિડીયો જોયા કે જેની અંદર ધારાસભ્ય, કોર્પોરેટર આ બધાના નામ લેવામાં આવ્યા. બધાને ફોન કરીને બધાના ફોન જોયે ને કે લેડીઝો મહિલાઓને ફોન કરી રહી છે. હવે ધારાસભ્ય કે કોર્પોરેટર કંઈ ખોટું કરે અને એ પણ ભારતીય જનતા પાર્ટીમાં ને એ પણ કમળનો ખેસ પહેરીને, તો એના માટે આજે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યની અંદર સતત બહુમતીથી જીતી આવતી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી, પણ એમાં ક્યાંક એ ચૂંટાઈને આવેલા ધારાસભ્યો કે જે અમુક એવા ધારાસભ્યો, બાકી બધા ધારાસભ્યો છે, બહુ સારા ધારાસભ્યો છે. આપણે વખાણે કરતા હોઈએ છીએ કે ધારાસભ્યનું કામ હોય તો આવું. જેમ કે અમે એ કચ્છ અબડાસાના ધારાસભ્યની વાત પણ અમે મૂકી હતી અમારા મીડિયા સમક્ષ કે ભાઈ અમારે ઝૂંપડા તોડીને વિકાસ નથી કરવો, પણ બીજા અમુક એવા ધારાસભ્યો છે કે જેમને પોતાના ફાયદા માટે બીજાને નુકસાન પહોંચાડવું કઈ રીતે તે રીતનું ડેવલપમેન્ટ કરવાનું. રીડેવલપમેન્ટ કમિટીના સભ્યને ધમકી અપાય, આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. આટલું જ સુરેન્દ્ર ખાચરના ભાઈએ એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર દુકાનો બનાવી હોવાની તેમણે સોસાયટીના ડેવલપમેન્ટ કામ અટકાવવાના પ્રયત્નો પણ કર્યાના આરોપ છે. અમદાવાદ શહેરના આનંદનગરમાં આવેલા વસ્ત્રાપુર રેલવે સ્ટેશનની સામે એક નિરાલી ફ્લેટ આવેલા છે. ત્યાં રીડેવલપમેન્ટ માટે 80% ઉપરાંત સભ્યોની સહમતિ હોવા છતાંય ફ્લેટમાં રહેતા ભાજપના સરખેજ વોર્ડના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે વિરોધ કરી તેમના મળતિયાઓની મદદથી બિલ્ડરે એપાર્ટમેન્ટ બહાર લગાવવામાં આવેલું બોર્ડ પણ તોડી નાખ્યું. સાથે સાથે રીડેવલપમેન્ટ કમિટીના સભ્યોને ધમકી પણ અપાય. આ સમગ્ર મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આટલું સુરેન્દ્ર ખાચર છે ભાઈ એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર દુકાનો બનાવી હોવાની તેમણે સોસાયટીમાં ડેવલપમેન્ટનું કામ અટકાવવાના પ્રયત્ન કર્યા હોવાના આરોપો લાગ્યા છે. પણ જે 40 થી 45 વર્ષ જૂના નિરાલી ફ્લેટ આવેલા છે, આ ફ્લેટ જૂના થઈ ગયા હોવાથી તેનું રીડેવલપમેન્ટ કરવા માટે વર્ષ 2023 થી સોસાયટીની રીડેવલપમેન્ટ કમિટી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં એક વર્ષ બાદ વિવિધ બિલ્ડરો પાસેથી મંગાવેલા કોટેશન બાદ વંદે માતરમ આર્યન ગ્રુપ સાથે સોસાયટીએ કરાર કર્યા. આ માટે સોસાયટીના 105 સભ્યો પૈકી 88 સભ્યોએ સહમતિ આપી, પરંતુ તેમના એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર C1 રહેતા અને ભાજપના સરખેજ વોર્ડના કોર્પોરેટર સુરેન્દ્ર ભાણભા ખાચરના ભાઈ પ્રદીપની તેમની સોસાયટીમાં 3 ગેરકાયદેસર દુકાનો આવી હોવાની સુરેન્દ્ર ખાચર રીડેવલપમેન્ટ માટે તૈયાર નહોતા થયા. પહેલા એ વાતચીતનો ઓડિયો સાંભળો કે જેમાં સ્થાનિક અને કોર્પોરેટર વચ્ચેની વાતચીત દરમિયાન કોર્પોરેટર કેવી ગાળાગાળી કરે છે. બોલ. બોલ, શું કહેતો હતો? ગઈકાલ બપોરે તું મળવાનો હતો, સાંજે રાત્રે આવીને. બહાર ગામ હતો. બોલ. અહીં હવા તો અમદાવાદમાં હતો, કે રૂમમાં ગમતો હતો કોણ? તું? રાત્રે 10 વાગે આવ્યો ભાઈ. આ સવાર નહોતો બકા? સવારે તો ક્યારે? સવારે 10 વાગે તું હવા બકા નીકળો તું યાર. હાથી તો અહીંયા જ હતો ને, પછી તો રાત્રે 10 વાગે આવ્યો. હા, પછી બેટા તું તો મુંબઈ ઉભો તું ના રહ્યો. હા, બોલ, શું હતું? એટલે શું થયું કે તારે બકા કાલે? ડેવલપમેન્ટ તો તમારું બધાનું હોશિયારી મારો છો. રાણાને એમ કહે છે કે રાણાનું તોડી નાખવાનું છે ને આ અરજી હાલવાની છે ને.
બધા અહીંયા આગળ શું છે, તમે બોસ થઈ ગયા છો? હે હા, ચલો તો બોલ ડેવલપમેન્ટ માર ખાશે 1-2 જણા, સમજી લેજે. શું થયું? શું તો પ્રોબ્લેમ શું થશે? હે આ તમે ઓડિયો સાંભળ્યો ને, આ કોર્પોરેટર ભાજપના છે. હવે ભારતીય જનતા પાર્ટીમાં હોવું, ભારતીય જનતા પાર્ટીનો કમળવાળો ખેસ પહેરી લેવો એટલે એ કંઈ પણ ધારે કરી શકે એવું શક્ય છે? કદાચ શક્ય છે, કારણ કે એમને જે ધારે છે એવું કરી શકે છે. પણ તેમણે સોસાયટીની રીડેવલપમેન્ટ કમિટીના સભ્ય પ્રાંજલ દેસાઈ, મનીષ સેવક અને કૌશિકભાઈ ત્રિવેદીને ફોન કરીને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી, જેના કારણે સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો. પરંતુ બિલ્ડરે એપાર્ટમેન્ટની બહાર રીડેવલપમેન્ટનું બોર્ડ લગાવ્યું, ત્યારે તે બોર્ડ સુરેન્દ્ર ખાચરના કેટલાક માણસો દ્વારા તોડી નાખવામાં આવ્યું. છેવટે એપાર્ટમેન્ટ સ્થાનિક લોકોએ ન્યાય માટે આનંદનગર પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવા માટે રજૂઆત કરી. પુરાવાના આધારે આ મામલે સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોએ ધારાસભ્યને ફોન કરીને વાતચીત કરી, ત્યારે શું વાત કરી ધારાસભ્યએ એ પણ સાંભળો. અમારી એફઆઈઆર તમે ધારાસભ્ય છો, કાલે મરી ગયો તો કોણ જવાબદારી લેશે અમારી? તમે ધારાસભ્ય છો. ધમકી આપે છે એટલા માટે તમને બેસાડે છે. તમને એટલે ફોન નથી કર્યો. માણસની જવાબદારી તમારી અરજી ભાજપની આડમાં દાદાગીરી નહીં ચલાવીએ. हाँ नहीं चलाइए નહીં ચલાવીએ. ભાઈ તમે અમારું કાઈ કરતા નથી. અમે કાલ મરી જઈશું તો ભાઈ કોણ અમે તમે ધારાસભ્ય છો, આવી રીતે ન હોય. તમે મારી પાસે આયા ક્યારે? પણ તમારી પાસે આવવા માટે અમારે અમારો જીવ જોખમમાં નાખવાનો. ભાઈ 5 વખત તમે તમને કેટલી વાર અરજી કરી, તમે ટાઈમ નથી આપતા. તમારા માણસોને કીધું મળવા માટે અમે લોકોએ. તમે ટાઈમ નથી આપતા. આવો આનંદનગર પોલીસ સ્ટેશન આવો હમણાં ને તમને અરજી તમને આજ સવારે ફોન કર્યો તો ભાઈ. આટલું ક્યારે બોલાય કે જ્યારે તમારી પાસે એક પણ ભાઈ આજે તમને ફોન કર્યો તો. 2 મિનિટ અમિતભાઈ 10 વાર તમારે આજે સવારે બી તમને પ્રાંજલે ફોન કર્યો તો સાહેબ, મારી વાત સાંભળો. અત્યારે અમે બધા આનંદનગર પોલીસ સ્ટેશનમાં છીએ, એફઆઈઆર લેતા નથી, તડકાના તપીએ છે સાહેબ, બરોબર છે? બધા માણસો અહીંયા ઊભા છે, તમે આવો અહીંયા ને તમે આવીને વાત કરો, કારણ કે તમને વોટ અમે અમારા સમજીને આપ્યા છે. જો આ પ્રમાણે હશે તો સાહેબ સોસાયટીમાંથી વોટ નહીં પડે, અમારી તો નહીં પડે, બીજી 10 સોસાયટીમાં અમે વાત કરીશું. અને અમે મીડિયા જઈએ છીએ, બરોબર છે? આજે સુરેન્દ્ર ખાચરની દાદાગીરી એટલી બધી છે, ભાજપની આડમાં દાદાગીરી કરે છે. ધમકી મળે છે. બોલો મારે ટાટીએ દરબારો બોલાવીને ગામડેથી વાત કરીએ. માણસો મારી નાખવાની ધમકી મારી નાખવા અમે મરી ગયા તો કોણ? છોકરાનું થવાનું બધાનું મારું. શું કહો છો સાહેબ? તો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વસ્ત્રાપુર ફાટક નજીકના નિરાલી ફ્લેટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો છે અને આ ફ્લેટમાં રહેતા સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈ પ્રદીપ ખાચરની 3 ગેરકાયદેસર દુકાનો આવેલી છે. આ દુકાનો ગેરકાયદેસર હોવા છતાં પણ રીડેવલપમેન્ટના દુકાનોના પૈસા માંગવામાં આવ્યા હતા અને તે રીડેવલપમેન્ટ માટે સહમત નહોતા થયા. બાદમાં સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે અહીંના રહીશોને ગાળો બોલી, હાથ પગ તોડી નાખવાની ધમકી અને મારી નાખવાની ધમકી આપી. આખરે ઉશ્કેરાયેલાએ રહીશોએ ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું, જ્યાં ધારાસભ્યની મધ્યસ્થી બાદ આનંદનગર પોલીસે કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે ફરિયાદ નોંધવા તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ નજીક આવેલા નિરાલી ફ્લેટમાં રહેતા પ્રાંજલભાઈ દેસાઈ ફૂડ કંપનીમાં સેલ્સ હેડ છે. પ્રાંજલભાઈ સોસાયટીમાં રીડેવલપમેન્ટ કમિટીમાં મેમ્બર છે. 2023માં તેમની સોસાયટીની રીડેવલપમેન્ટ માટે પ્રોસેસ ચાલુ કરી હતી અને 2024માં વંદે માતરમ આર્યન ગ્રુપ સાથે રીડેવલપમેન્ટ કરાર કર્યો હતો અને આ સોસાયટીના કુલ 105 મેમ્બરોમાંથી 88 સભ્યોએ સહમતિ આપી. પરંતુ ફ્લેટમાં રહેતા સરખેજ વોર્ડના કોર્પોરેટર, ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર એના ભાઈ પ્રદીપની ગેરકાયદે દુકાનો આવેલી હોવાથી તે રીડેવલપમેન્ટ માટે અસહમત થયા. આ વાતને લઈને ગત 24 માર્ચે ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે ફોન કરીને પ્રાંજલ અને અન્ય રહીશ મનીષભાઈ સેવક તથા કૌશિકભાઈ ત્રિવેદીને ફોન પર ગાળો બોલીને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી. તેથી આ મામલે આનંદનગર પોલીસે સુરેન્દ્રના ભાણા ખાચર નિરાલી ફ્લેટ આનંદનગર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકોની શું પ્રતિક્રિયા સામે આવી છે એ પણ પહેલા સાંભળી લઈએ. રીડેવલપમાં જઈએ છીએ અને અમારે કાલ બોર્ડ લગાવવામાં આવ્યું હતું. અમારા અસંતુષ્ટ 20 જણાએ અમારું બોર્ડ ફાડી નાખવામાં આવેલું છે. પોલીસ સ્ટેશને આવ્યા
છીએ તોય અમારી અરજી પોલીસ વાળો સ્વીકારતો નથી, કેમ કે ઈ કોર્પોરેટરનો સગો છે. કોણ છે ઓપરેટર? શું નામ છે? સુરેન્દ્રભાઈ ખાચર, પ્રદીપ ખાચર ને એનો દીકરો. કઈ પાર્ટીના છે? ભાજપના છે. અને આ વખતે ભાજપ અને અમે મત દઈને તમને ચૂંટ્યા છે ને અમને અત્યારે પોલીસ અમારી અરજી ખોટી દુકાનો ઇનલીગલી દુકાન કરેલી છે. કોઈ કરી છે? સુરેન્દ્રભાઈ ખાચરે કરેલી છે. ભાઈના નામની કરી છે, પ્રદીપભાઈ ખાચરના નામની કરી છે અને એ ભાઈ 3 દુકાનો કરી છે કે અમને દુકાનો એને લીધે અમે 84 જણો હેરાન થઈએ છીએ. અમારા મકાન રહેવા લાયક નથી. આજે પડશે, કાલે પડશે. આજે તમે આવીને જોઈ જાઓ, અમારા ઘર પડે એવા છે. અમારા નાના બાળકો છે. અમારા ઘરમાં અત્યારે અમારે અંદર ખર્ચો કરવો કે ન કરવો એ જ અમે ડિસિઝન નથી લઈ શકતા. એમને જાણવું છે. તમારા કેટલા સભ્યો રેડી છે તમારી પાસે? 84 જણા 103 ઘરમાં અમે 105 માંથી 84 જણાનું MOU થઈ ગયું છે. હાઈકોર્ટમાં કેસ છે. અમે કાલે સંમતિથી બોર્ડ લગાવ્યું હતું. રાત સુધી 2 વાગ્યા સુધી હતું. સવારે બોર્ડ જાગ્યા છે, 2:30 વાગ્યા સુધી એ લોકો જાગ્યા અને છે. ગ્રાન્ટમાંથી ખાળકૂવો કરાવો હતો અને અમે એને કરાવવા નથી દીધો, એટલે અમને રોજ ધમકીના ફોન આપે ને મા બાપ સામેની ગાળો બોલે છે. કોણ બોલે છે? સુરેન્દ્રભાઈ ખાચર, ભાજપના કોર્પોરેટર. બારમજનના કોર્પોરેટર. ઓકે ઓકે. અમે નિરાલી સોસાયટીમાં રહીએ છીએ, જે વેજલપુરમાં આવેલી છે. અમારી સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ ચાલુ કરેલ છે. અમે જે 80% ઉપરના મેમ્બરો અમારા રેડી છે અને 20% જેટલા મેમ્બરો રેડી નથી. અમારી સોસાયટીમાં અમારા સોસાયટીના કમિટી મેમ્બરોને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને એમના સગા સંબંધીઓ છે એમના દ્વારા ધમકીઓ મળી રહી છે કે તમારા લોકોનું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ. હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે, તો રાતે કોઈ અજાણી વ્યક્તિએ, જે લોકો નેગેટિવમાં છે, અમને એવો ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને બોર્ડ કાપી નાખ્યું છે, ફાડી નાખ્યું છે અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે. જો ભાજપવાળા આવા લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ પણ જણ ભાજપને વોટ નહીં આપે. અમારી સોસાયટીમાં કોર્પોરેટર રહે છે. C1 છે, C1માં એમનું એક ઘર છે ને A1માં એમનું ઘર છે. એમણે A1માં ઘરમાં દુકાનો કરી છે અને ઇનલીગલ છે. દાદાનું બુલડોઝર બધે જ ચાલે, પણ ભાજપના નેતાઓ ઉપર ચાલતું નથી. ભાજપના નેતાઓને ભાજપ છાવરે છે અને ઇનલીગલ કન્સ્ટ્રક્શનને લીધે અમારું રીડેવલપમેન્ટનું કામ અટકેલું છે. બિલ્ડર આગળ એણે પર સ્ક્વેર ફીટ 1 લાખ રૂપિયા માગેલા છે. સુરેન્દ્ર ખાચર, કોર્પોરેટર, સરખેજ વોર્ડ. વિડિયો ડાલી છે કે તમે કહો છો? તમે એમ કહો છો ને, તમે બોલો ને ભાઈ, અમે વિડિયો ડાલી છે. હુકમ બતાવો તમારો. તમે એમ કહી દો ને. વિડિયો તારો કોનો ડરો? આ જો આપણે છે તમારો અમારો વિડિયો તારો તો ને. કોનો ડરો? લઈ ગયો સાહેબ, ના લઈ જઈ શકો છો. મારો તમે બોલો છો ને કે વિડિયો ડાલી છે. કોઈ એનો કોનો ડર છે? કોઈ વિડિયો તો લઈ શકીએ. ઉતારો સાહેબ, વિડિયોમાં શું હોય? સાચી વસ્તુ જ નહીં. તમે અમે કાનૂની કાયદા કેવી રીતે અમને હેરાન સાહેબ બધું થાય છે. સોસાયટીના કઈ છો નહીં
નહીં, રજૂઆત નહીં. અમારે શું કીધું? તમારું કામ નહીં. એટલે અમારે તમે માંગ્યું, તમારું કામ છે. શાંતિથી વાત કરો ને યાર. હા, આવડી જ હોય યાર. કરો ને લોકોને. બીજું કાંઈ. તો સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈ પ્રદીપ ખાચરની 3 દુકાનો ગેરકાયદેસર હોવા અંગે એટેસ્ટ વિભાગ સહિતના અધિકારીઓએ રજૂઆત કરવા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. માત્ર એકવાર સીલ મારવામાં આવ્યો હતો, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો અને સ્થાનિકોએ વેજલપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરને ફોન કરીને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું. સ્થાનિક મહિલાઓએ રોષ ઠાલવતા કહ્યું કે દાદાનું બુલડોઝર ઘણે બધે ચાલે છે, પણ ભાજપના નેતાઓને ત્યાં નહીં ચાલે. ભાજપ ધમકી આપનારને સપોર્ટ કરશે તો મત જ નહીં આપીએ. ધારાસભ્ય અમિત ઠાકરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે મને જાણ કરવામાં આવી હતી. ફ્લેટના બંને પક્ષના રહીશોને એકસાથે રૂબરૂ મળવા માટે બોલાવ્યા છે. ભાજપના કોર્પોરેટર હોય કે કોઈ પણ સ્થાનિક લોકો હોય, તમામ લોકોની વાત સાંભળીને આ બાબતે નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરીશ. જે બાબત ચાલી રહી છે તેના પક્ષમાં નિર્ણય લેવામાં આવશે. સોસાયટીએ બિલ્ડરને રીડેવલપમેન્ટનું બોર્ડ લગાવી દેવા માટે કહ્યું હતું અને 3 મે બિલ્ડરે રીડેવલપમેન્ટ માટે અંગેનું બોર્ડ લગાવ્યું હતું, જે સુરેન્દ્ર ખાચર, પ્રદીપ ખાચર અને તેમના પુત્ર સહિત બીજા અન્ય લોકોએ રાત્રે બોર્ડ પર તોડી નાખ્યું હતું અને ખાચર 6 કરોડની માંગણી કરતો હોવાના ખૂબ ગંભીર મોટા આરોપો પણ લાગી રહ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં આવું અને કોર્પોરેટર, એક નાનામાં નાનો હોદ્દો ધરાવતો એક માણસ પણ જો આટલી નફટાઈ ભર્યું વર્તન કરતો હોય અને મારી નાખવાની ધમકી આપતો હોય તો ભારતીય જનતા પાર્ટીએ આવા કોર્પોરેટરોને પોતાના પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ. કારણ કે આ કોર્પોરેટર કોઈ કામના નથી, નકામા છે. કારણ કે પોતાના સ્વાર્થ માટે વિચારે છે, બીજા લોકો માટે નથી વિચારતા. આ જીવતું અને જાગતું ભારતીય જનતા પાર્ટી માટેનું આ ઉદાહરણ છે. આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.